વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે ફાઇનાન્સ એકાઉન્ટિંગના લેક્ચરમાં યુનિટ નંબર 2 મૂડી માળખું છે એ સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે મૂડી માળખાનો અર્થ, તેની વ્યાખ્યા, મૂડી માળખાના અભિગમ, મુખ્ય 4 અભિગમ જેના દાખલા તમારે એક્ઝામમાં ગણવાના આવશે, જેવી આપણે ચર્ચા છે એ અગાઉના લેક્ચરમાં આપણે કરી હતી કે મૂડી માળખાના મુખ્ય 4 અભિગમ છે: ચોખ્ખી આવક અભિગમ, ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ, રૂઢિગત અભિગમ અને ચોથું છે મોડી ગિલાની વિનર અપ્રોચ અથવા તો અપ્રોચ. 4 માળખાઓ કે 4 અભિગમો આવે છે, જેમાંથી આપણે ચોખ્ખી આવક અભિગમ વિશેની ચર્ચા છે તે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે કરી હતી કે ચોખ્ખી આવક અભિગમમાં અહીંયા છે એ કંપનીમાં કહેવાય ને ઇક્વિટી અને દેવાનું મિશ્રણ હોય છે, પરંતુ દેવાનું પ્રમાણ છે એ થોડુંક વધારે હોય છે એમ. જેના માટેનું ફોર્મેટ છે એ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ ફોર્મેટ છે એ તમારે યાદ રાખવું પડશે. ફોર્મેટ યાદ રહી જશે તો દાખલો છે એ તમારી માટે શું થઈ જશે? સરળ થઈ જશે. તો ચોખ્ખી આવક અભિગમનો ફોર્મેટ છે એ તમે અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું, અને એ ચોખ્ખી આવક અભિગમમાં તમને શું આપ્યું હતું કે તમને સરેરાશ મૂડી પડતરનો દર આપેલો હશે. ઇક્વિટી મૂડી પડતરનો દર આપેલો હશે, એટલે કે KE તમને આપેલું હશે. ચોખ્ખી આવક અભિગમની ગણતરી વખતે તમને ઇક્વિટીનો પડતરનો દર આપેલો હશે. તેના આધારે તમારે સરેરાશ મૂડી પડતરનો દર છે એ શોધવાનો હોય છે. તો સરેરાશ મૂડી પડતરનો દર શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે સરેરાશ મૂડી પડતરના દરને KO તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વ્યાજ અને કરવેરા પહેલાંની કમાણી છેદમાં કંપનીનું મૂલ્ય ગુણ્યા 100. આ સૂત્ર છે KO શોધવાનું, સરેરાશ મૂડી પડતરનો દર શોધવા માટેનું સૂત્ર. આજે આપણે જોવાનો છે એના પછીનો બીજા નંબરનો અભિગમ જે છે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નેટ ઓપરેટિંગ ઇન્કમ અપ્રોચ. તો અહીંયા આપણે જોઈએ કે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ છે એ કેવી રીતે હોય છે. એનું પણ એક ફોર્મેટ છે એ તમારી સ્ક્રીન ઉપર છે જ. તમારે આનું પણ આ ફોર્મેટ છે એ તમારે યાદ રાખવાનું છે. તો ચોખ્ખી કાર્યકારી અભિગમમાં દેવાનો સમાવેશ થાય છે. અહીં આપેલા દેવાની માહિતીના આધારે ઇક્વિટીની પડતર શોધવામાં આવે છે. એટલે કે આ અભિગમમાં ડિબેન્ચર અને લાંબા ગાળાની માહિતીના આધારે ઇક્વિટી શેરની પડતર શોધવામાં આવે છે. ચોખ્ખી આવક અભિગમ છે એમાં શું હોય? તો કે ચોખ્ખી આવક અભિગમમાં સામાન્ય રીતે તમને સૌથી વધારે શું આપ્યું હોય? તો કે ભાઈ એમાં છે એ તમને દેવાની માહિતી છે અને ઇક્વિટીની માહિતી છે બંને સરખા પ્રમાણમાં આપી હોય, બરાબર. પરંતુ અહીંયા તમને છે એ દેવું છે એ વધારે પ્રમાણમાં આપેલું હોય છે. એટલે કે અહીંયા ડિબેન્ચર અને લાંબા ગાળાની લોનનું પ્રમાણ કેવું હોય છે? વધારે. જેના આધારે તમારે શું શોધવાનું છે? ઇક્વિટીની પડતર છે એ શોધવાની હોય છે. એટલે અહીંયા શું કીધું છે કે આ અભિગમમાં ડિબેન્ચર અને લાંબા ગાળાની દેવાની માહિતીના આધારે તમારે ઇક્વિટીની મૂડી પડતર છે એ શોધવાની છે. એનું છે એ ફોર્મેટ શું છે? તો કે ભાઈ એનું ફોર્મેટ એવું છે ચોખ્ખી કાર્યકારી આવકનું પત્રક, એટલે કે એનું ફોર્મેટ. એમાં પણ વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કે કમાણી એમાંથી બાદ કરવાનો આવશે વ્યાજનો દર. એટલે કે જે તે રકમમાં તમને ડિબેન્ચર આપ્યા હોય, ફોર એક્ઝામ્પલ 1 લાખના ડિબેન્ચર 10%ના ડિબેન્ચર ₹1 લાખ લેખે બહાર પડતા હોય, તો 1 લાખનું 10% લેખે જેટલું વ્યાજ થાય એ તમારા ડિબેન્ચરનો વ્યાજ કહેવાય. એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક માઇનસ વ્યાજ, એટલે તમને મળશે કરવેરા પહેલાંની આવક. તેમાંથી બાદ થશે કરવેરાનો દર, એટલે કે શું મળશે? કરવેરા પછીની આવક. હવે અહીંયા તમને દાખલામાં સરેરાશ મૂડી પડતરનો દર આપેલો હશે, જેમ ઉપર, એટલે કે ચોખ્ખી આવક અભિગમમાં તમને KE આપેલું હોય. જુઓ, તમને અહીંયા મેં કીધું હતું કે ચોખ્ખી આવક અભિગમની ગણતરી કરે ત્યારે હંમેશા KE એટલે કે ઇક્વિટી પડતરનો દર આપેલો હોય છે, અને તેના આધારે તમારે સરેરાશ પડતરનો દર છે એ શોધવાનો હોય. અને NOI એટલે કે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં તમને KO આપેલો હશે, એટલે કે સરેરાશ મૂડી પડતરનો દર આપેલો હશે. તેના આધારે તમારે ઇક્વિટીની મૂડી પડતરનો દર છે એ શોધવાનો હોય છે. ચોખ્ખી આવક અભિગમમાં તમને KO સરેરાશ મૂડી પડતરનો દર આપ્યો હોય, ચોખ્ખી આવક અભિગમમાં તમને KO સરેરાશ મૂડી પડતરનો KE
ઇક્વિટી મૂડી પડતરનો દર આપ્યો હોય છે તેના આધારે તમારે સરેરાશ મૂડી પડતરનો દર શોધવાનો હોય છે. જ્યારે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં તમને સરેરાશ મૂડી પડતરનો દર આપેલો હશે, એટલે કે KO આપેલો હશે, તેના આધારે તમારે KE શોધવાનો રહેશે. એટલે કે સૌથી પહેલાં આવશે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક, તેમાંથી બાદ થશે વ્યાજ, એટલે કે શું આવે, કરવેરા પહેલાંની આવક. એમાંથી બાદ થશે કરવેરો, એટલે મળશે કરવેરા પછીની આવક કે કરવેરા બાદની આવક, ભાંગ્યા સરેરાશ મૂડી પડતરનો દર કરો એટલે તમને શું મળે, કંપનીનું મૂલ્ય. બરાબર, કંપનીનું મૂલ્ય. એમાંથી તમે બાદ કરશો ડિબેન્ચરનું બજાર મૂલ્ય, એટલે કે જેટલા ટકાના ડિબેન્ચર જેટલા રૂપિયા લેખે બહાર પડતા હોય એ ડિબેન્ચરનું મૂલ્ય બાદ કરશો એટલે તમને મળશે ઇક્વિટીનું બજાર મૂલ્ય. આ ઇક્વિટીનું બજાર મૂલ્ય ફોર્મેટના આધારે મળે, એના આધારે તમે ઇક્વિટીની પડતર છે એ શોધી શકો છો. તો ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં સરેરાશ મૂડી પડતરનો દર આપેલો હોય છે. તે માહિતીના આધારે ઇક્વિટી મૂડી પડતરનો દર એટલે કે KE શોધવામાં આવે છે. એટલે કે સૂત્રના આધારે KO આપેલો હોય છે ને KE શોધવાનું હોય છે. એટલે તમારે જો સિમ્પલ રીતે યાદ રાખવું હોય ને તો એમ જ યાદ રાખવાનું કે ચોખ્ખી આવક અભિગમમાં તમને ઇક્વિટી એટલે કે KE આપ્યું હોય અને KO સરેરાશ મૂડી પડતરનો દર શોધવાનો હોય. જ્યારે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં KO સરેરાશ મૂડી પડતરનો દર આપેલો હોય અને KE એટલે કે ઇક્વિટી મૂડી પડતરનો દર શોધવાનો હોય છે. તો ઇક્વિટી મૂડી પડતરનો દર શોધવા માટેનું સૂત્ર એના કાર્યકારી અભિગમના આધારે, ચોખ્ખી કાર્યકારી અભિગમના આધારે ઇક્વિટી મૂડી પડતરનો દર બરાબર વ્યાજ અને કરવેરા બાદની કમાણી છેદમાં ઇક્વિટીનું બજાર મૂલ્ય ગુણ્યા 100. આ બંને માહિતી તમે કોષ્ટકની ગણતરી કરો એટલે તમને મળી જશે. જુઓ હવે અહીંયા શું કીધું છે, કરવેરા અને વ્યાજ બાદની આવક, એટલે કે શું થાય, કરવેરા બાદની જે કમાણી હોય એ તમારી થાય, આવડી આ. બરાબર, કરવેરા બાદની અને વ્યાજ બાદની આવક ભાંગ્યા ઇક્વિટીનું બજાર મૂલ્ય, એટલે કે શું થયું કહેવાય, આ ઇક્વિટીનું બજાર મૂલ્ય ગુણ્યા 100, એટલે તમને શું મળશે, ઇક્વિટીનો મૂડી પડતરનો દર. ખબર પડી ગઈ કે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં અને ચોખ્ખી આવક અભિગમમાં શું તફાવત છે. પછીનો ત્રીજો અભિગમ છે રૂઢિગત અભિગમ. એટલે કે ત્રીજો અપ્રોચ હવે આપણે જોઈએ છીએ રૂઢિગત અભિગમ, જેને કહેવાય છે ટ્રેડિશનલ અપ્રોચ. બરાબર, તો રૂઢિગત અભિગમમાં વિવિધ વિકલ્પો આપવામાં આવે છે. હવે જુઓ, ચોખ્ખી આવક અભિગમમાં અને ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં બંનેમાં બહુ બધા વિકલ્પો નથી હોતા. બરાબર, પરંતુ રૂઢિગત અભિગમ છે તેમાં વિકલ્પો હોય છે. બરાબર, તમને વિકલ્પો આપવામાં આવે છે, જેમાં પેઢી કે કંપની ક્યારેક માત્ર દેવું એટલે કે ડિબેન્ચર જ બહાર પાડે છે. એટલે કે વિકલ્પો હોય, કાં તો કંપની છે એ વર્ષ દરમિયાન માત્ર ડિબેન્ચર બહાર પાડે છે, ત્યારે ઇક્વિટીનું પ્રમાણ કેવું હોય, શૂન્ય હોય, કારણ કે કંપની એ વર્ષે ડિબેન્ચર જ બહાર પાડતી હોય ત્યારે કંપની ઇક્વિટી બહાર નથી પાડતી, તો ઇક્વિટીનું પ્રમાણ કેવું હોય, 0 હોય. બરાબર, ક્યારેક કંપની ડિબેન્ચર અને ઇક્વિટી બંને સરખા પ્રમાણમાં બહાર પાડે છે. તો અમુક વખત શું થાય, તો અમુક વખત બંને સરખા પ્રમાણમાં બહાર પાડતા હોય, કે ઇક્વિટી તે ઇક્વલ પ્રમાણમાં બહાર પાડતા હોય અને ડિબેન્ચર પણ ઇક્વલ પ્રમાણમાં બહાર પાડતા હોય. તો ક્યારેક કંપની ઇક્વિટીનું પ્રમાણ વધારે અને ડિબેન્ચરનું પ્રમાણ ઓછું હોય છે. તો ઘણીવાર શું થાય, તો કે ભાઈ ઘણીવાર બંનેમાં તફાવત હોય, કે કંપની શું કરે, કાં તો ઇક્વિટી વધારે બહાર પાડે ને કાં તો ડિબેન્ચરે બહાર પાડે. આમ જ્યારે પેઢી કે કંપની પાસે વિવિધ વિકલ્પો હોય ત્યારે તે રૂઢિગત અભિગમ મુજબ ગણતરી થાય છે. હવે ચોખ્ખી આવક અભિગમ ને ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ, એ અભિગમ છે એનો દાખલો છે આપણે અત્યારે આજે એક દાખલો છે એ જોવાના છીએ. રૂઢિગત અભિગમ છે ને એવો અભિગમ છે કે જેમાં કંપની છે એની પાસે અલગ અલગ વિકલ્પો હોય. ક્યારેક કંપની છે એ માત્ર ડિબેન્ચર બહાર પાડતી હોય તો ઇક્વિટી બહાર નથી પાડતી, ક્યારેક કંપની ઇક્વિટી શેર અને ડિબેન્ચર બંને સરખા પ્રમાણમાં બહાર પાડે છે, તો ક્યારેક કંપનીમાં ઇક્વિટીનું પ્રમાણ વધારે હોય તો ડિબેન્ચરનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કે જ્યારે પેઢી પાસે અલગ અલગ વિકલ્પો હોય ત્યારે હંમેશા રૂઢિગત અભિગમ પ્રમાણે દાખલો છે એ ગણવાનો હોય છે. એમાં પણ ફોર્મેટ છે એ સેમ જ છે.
બરાબર. રૂઢિગત અભિગમનું ફોર્મેટ છે એ કેવું છે તો કે ભાઈ જે રીતે તમે ઉપર એક રકમની ગણતરી કરતા હતા એમ અહીંયા છે વિકલ્પ 1 આપેલો હોય, વિકલ્પ 2 આપેલો હોય અને વિકલ્પ 3 આપેલો હોય એ પ્રમાણેનું ફોર્મેટ છે. વિગત, વિકલ્પ 1, વિકલ્પ 2 અને વિકલ્પ 3. વ્યાજ અને કરવેરા પહેલાંની આવક બાદ થશે વ્યાજ, એટલે કે જો ડિબેન્ચર બહાર પાડતી હોય તો વ્યાજ આવે, ડિબેન્ચર કંપની વિકલ્પમાં બહાર ન પાડતી હોય તો વ્યાજ નહીં આવે, શૂન્ય આવશે. એટલે તમે વ્યાજ બાદ કરો એટલે તમને મળશે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો ભાગ્યા ઇક્વિટી શેર મૂડી પડતરનો દર કરો, એટલે કે ભાગ્યા KE કરો એટલે તમને મળે ઇક્વિટીનું કે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય, બરાબર. વત્તા ડિબેન્ચરનું બજાર મૂલ્ય, એટલે કે કંપની જો ડિબેન્ચર બહાર પાડતી હોય તો વત્તા ડિબેન્ચરનું બજાર મૂલ્ય કરો એટલે તમને મળે કંપનીનું મૂલ્ય, કંપનીનું બજાર મૂલ્ય. જે તે રકમ છે એ જે તે વિકલ્પોના ખાનામાં છે એ આવશે. આપણે ડિટેલમાં આપણે દાખલા જ્યારે જોઈશું ત્યારે કરીશું. તો એનું ફોર્મેટ છે આવી રીતનું છે કે સૌથી પહેલાં આવશે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કે કમાણી, બાદ થશે શું? વ્યાજ. એટલે તમને મળશે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો ભાગ્યા ઇક્વિટી મૂડી પડતરનો દર, એટલે KE કરશો એટલે તમને મળશે ઇક્વિટીનું બજાર મૂલ્ય, ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય, વત્તા ડિબેન્ચરનું બજાર મૂલ્ય કરો એટલે તમને મળે કંપનીનું બજાર મૂલ્ય. આ થયા રૂઢિગત અભિગમનું ફોર્મેટ. એટલે કે ત્રણેય અભિગમનું ફોર્મેટ જો તમને પાકું થઈ જાય તો દાખલા છે એ તમારી માટે થોડાક સરળ બની જશે. હવે ઉપરના અભિગમો મુજબ સૂત્ર છે એ આ પ્રમાણે તમે જોઈ શકો છો. એટલે કે આ રૂઢિગત અભિગમ પ્રમાણેનું અભિગમ પૂરો થયા પછી ઉપરના આપણે 3 અભિગમો જોયા એના આધારે આ 3 સૂત્રો છે એ હંમેશા યાદ રાખવાના આવશે તમારે, બરાબર. પેલું છે ઇક્વિટી શેરની મૂડી પડતરના દર માટેનું સૂત્ર. તો ઇક્વિટી શેરની મૂડી પડતરના દર માટેનું સૂત્ર છે કરવેરા બાદનો નફો ભાગ્યા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ગુણ્યા 100, બરાબર. ઇક્વિટી શેર મૂડીનું પડતરનો દર શોધવા માટે, એટલે કે KE શોધવા માટેનું સૂત્ર છે. ઇક્વિટી મૂડી પડતરના દરનું સૂત્ર કરવેરા બાદનો નફો ભાગ્યા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ગુણ્યા 100. કંપનીનું મૂલ્ય શોધવા માટે, કંપનીનું મૂલ્ય શોધવું હોય તો જેટલા પ્રકારનું કંપની દેવું બહાર પાડતી હોય, પછી ઇક્વિટી હોય કે ડિબેન્ચર હોય, બધાનો સરવાળો કરો એટલે તમને શું મળે? કંપનીનું મૂલ્ય મળે. એટલે કંપનીનું મૂલ્ય બરાબર ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય વત્તા ડિબેન્ચરનું બજાર મૂલ્ય. અને ત્રીજું સૂત્ર છે સરેરાશ મૂડી પડતરનો દર, એટલે કે KO, કોસ્ટ ઓફ ઓવરઓલ કેપિટલ, KO. સરેરાશ મૂડી પડતરના દરનું સૂત્ર છે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો છેદમાં કંપનીનું મૂલ્ય ગુણ્યા 100. તો સિમ્પલ રીતે આપણે જો સૂત્ર યાદ રાખવા હોય તો હું તમને એક હિન્ટ આપું કે કેવી રીતે સિમ્પલી છે એ સૂત્ર યાદ રહેશે. તો જુઓ, કરવેરા ઇક્વિટી, એટલે કે જ્યારે આપણે ઇક્વિટી શેરની મૂડી પડતર શોધતા હોઈએ, KE શોધતા હોઈએ ત્યારે હંમેશા નીચે છેદમાં શું આવે? ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય જ આવે. શું કામ? તો કે આપણે ઇક્વિટીનું મૂડી પડતર શોધીએ છીએ એટલા માટે, બરાબર. અને ઉપર આવશે કરવેરા બાદનો નફો. કરવેરા બાદનો નફો ભાગ્યા ઇક્વિટીની મૂડી પડતર શોધતા હોય એટલે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય જ ભાગાકારમાં આવે એને ગુણ્યા 100. કંપનીનું મૂલ્ય એટલે કે ડિબેન્ચર અને ઇક્વિટી બંનેનો સરવાળો કરવાનો રહે. અને સરેરાશ મૂડી પડતર એટલે કે KO, કોસ્ટ ઓફ ઓવરઓલ કેપિટલ. તો ઓવરઓલ કેપિટલ છે એટલે કંપનીનું મૂલ્ય ધ્યાનમાં લેવાનું, એમાં બંને આવી જાય, ઇક્વિટી આવી જાય અને ડિબેન્ચર આવી જાય, એટલે કંપનીનું મૂલ્ય. એટલે કે કુલ મૂડી પડતરનો દર શોધવાનો હોય, સરેરાશ મૂડી પડતરનો દર શોધવાનો હોય ત્યારે છેદમાં શું આવે? કંપનીનું મૂલ્ય હંમેશા આવે. તો આ સૂત્ર તમને 3 યાદ રહી જાય. ચોખ્ખી આવક અભિગમ, ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ અને રૂઢિગત અભિગમ, આ ત્રણેયના પત્રકો યાદ રહી જાય એટલે આ ચેપ્ટર તમારી માટે સરળ થઈ જાય. તો આજે આપણે આ બંને અભિગમો જોયા, ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ અને રૂઢિગત અભિગમ. આજના જ લેક્ચરમાં આપણે છે ચોખ્ખી આવક અભિગમનો એક એક્ઝામમાં પૂછેલો દાખલો પણ છે એ સાથે સાથે જોઈ લઈએ કે કેવી રીતે છે દાખલો છે. તો ચોખ્ખી આવક અભિગમનો દાખલો છે જે તમારી એક્ઝામમાં પૂછાયેલો દાખલો જ છે, જે છે નવેમ્બર-ડિસેમ્બર 2017માં પૂછાયેલો. તો રકમમાં બધાયનું ધ્યાન. એક કંપનીની ચોખ્ખી કાર્યકારી આવક એટલે કે વ્યાજ કરવેરા પહેલાંનો નફો 40,000 છે.
કંપની મૂડી ઊભી કરવા માટે કોઈ પણ પ્રકારના દેવાનો ઉપયોગ કરતી નથી. એટલે કે શું કહે છે, કંપની મૂડી ઊભી કરવા માટે કોઈ પણ પ્રકારના દેવાનો ઉપયોગ કરતી નથી. એટલે શું, તો કે ભાઈ કંપની છે એ પોતાના મૂડી માળખામાં ડિબેન્ચર બહાર પાડતી નથી. કંપનીનો ઇક્વિટી મૂડીકરણનો દર, ઇક્વિટી મૂડીકરણનો દર એટલે શું, કે ઇક્વિટી મૂડી પડતરનો દર. ઇક્વિટી મૂડી પડતરના દરને ઇક્વિટી મૂડીકરણનો દર પણ કહેવાય છે. તો ઇક્વિટી મૂડીકરણનો દર 15% છે. ચોખ્ખી આવક અભિગમ મુજબ ઇક્વિટીનું બજાર મૂલ્ય, પેઢીનું મૂલ્ય અને મૂડી પડતરનો દર શોધો. બરાબર, શું કીધું સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે કંપનીની ચોખ્ખી કાર્યકારી આવક. કદાચ તમને એક્ઝામમાં એમ પૂછાય કે ભાઈ XYZ કંપની લિમિટેડની ચોખ્ખી કાર્યકારી આવક એટલે એ શું થાય, તો કે જે તે કંપનીનો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો થાય. વ્યાજ અને કરવેરા પહેલાંના નફાને ચોખ્ખી કાર્યકારી આવક પણ કહેવાય છે. નફો કેટલો છે, 40,000 છે. કંપનીના મૂડી માળખામાં કોઈ પણ દેવાનો ઉપયોગ કરતી નથી. એટલે કંપની કોઈ પણ દેવું છે, ડિબેન્ચર છે, એવું કંઈ કંપની બહાર પાડતી નથી. કંપનીનો ઇક્વિટી મૂડીકરણનો દર 15% છે. એટલે કે KE બરાબર શું છે, 15% છે. તો જુઓ હવે ચોખ્ખી આવક અભિગમ મુજબ તમને ચોખ્ખી આવક અભિગમ મુજબ KE ઇક્વિટી મૂડીકરણનો દર આપેલો છે. તમારે શોધવાનું શું આવશે, KO સરેરાશ મૂડી પડતરનો દર તમારે શોધવાનો છે. એટલે ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે ઇક્વિટીનું બજાર મૂલ્ય, પેઢીનું મૂલ્ય અને મૂડી પડતરનો દર શોધો. મૂડી પડતરનો દર એટલે કયો મૂડી પડતરનો દર આવશે, સરેરાશ મૂડી પડતરનો દર. તો હવે આપણે ફોર્મેટ પ્રમાણે જોઈએ તો તમને છે એ ઇક્વિટી મૂડીકરણનો દર આપેલો છે અને તમારે સરેરાશ મૂડી પડતરનો દર એટલે કે KO શોધવાનો છે. તો સૌથી પહેલાં ફોર્મેટ છે એ પ્રમાણે જોઈ લેવાનું. ચોખ્ખી આવક અભિગમનું સૂત્ર, ચોખ્ખી આવક અભિગમનું પત્રક. એમાં પહેલું શું આવે, વ્યાજ અને કરવેરા પહેલાંની કમાણી. વ્યાજ અને કરવેરા પહેલાંની કમાણી 40,000 રૂપિયા તમને આપી દીધી છે. એટલે ફોર્મેટ પહેલાં તમારે, જો અત્યારે ફોર્મેટ યાદ ના રહેતું હોય તો તમારે ફોર્મેટ છે એ તમારી બાજુમાં રાખવાનું. બરાબર, બાજુમાં રાખશો ને એટલે તમને છે ધીમે ધીમે યાદ રહી જશે. યાદ ન રહે ત્યાં સુધી બાજુમાં રાખવાનું, યાદ રહી જાય તો પછી બાજુમાં રાખવાની જરૂર નથી. તો ચોખ્ખી કાર્યકારી આવક કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો સૂત્રના ફોર્મેટ પ્રમાણે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો તમને 40,000 આપેલો છે. હવે બાદ કરવાનું વ્યાજ. બરાબર, ફોર્મેટ પ્રમાણે શું થશે, પછી પહેલાં વ્યાજ બાદ થશે. પરંતુ અહીંયા આપણને કંપની છે કોઈ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી નથી, કોઈ પણ પ્રકારનું દેવું બહાર પાડતી નથી. એટલે ડિબેન્ચરનું કોઈ વ્યાજ છે એ અહીંયા આવશે નહીં. એટલે વ્યાજની જગ્યાએ 0. બાદ કરો તો મળશે સૌથી પહેલાં કરવેરા પહેલાંની આવક. બરાબર, હવે તમારા દાખલામાં જોવાનું તમને કરવેરાનો દર આપેલો છે, તો કે ભાઈ ના, આ દાખલામાં તમને કરવેરાનો દર આપેલો નથી રકમમાં ક્યાંય. જો કરવેરાનો દર આપ્યો હોય તો જેટલા ટકા કરવેરાનો દર હોય એટલા ટકા તમારે ટકાવારી ભાગાકાર કરીને બાદ કરવાના. પરંતુ અહીંયા તમને ટકાવારીનો દર આપેલો નથી. અને ટકાવારીના દરમાં પણ શું આવશે, 0. એટલે શું મળશે, કરવેરા બાદની આવક કે કમાણી 40,000 રૂપિયા. કારણ કે વ્યાજ પણ નથી આપ્યું એટલે વ્યાજનું પણ 0, કરવેરાનો દર પણ નથી આપ્યો એટલે કરવેરાનો પણ 0. એટલે બાદ કરો તો તમને મળે, કરવેરાનો દર બાદ કરો તો તમને મળે કરવેરા પછીની આવક કે કમાણી 40,000 રૂપિયા. હવે ચોખ્ખી આવક અભિગમ છે એ હોવાના કારણે ભાગ્યા શું થશે, ઇક્વિટી મૂડીકરણનો દર કે ઇક્વિટી મૂડી પડતરનો દર. ઇક્વિટી મૂડીકરણ કે ઇક્વિટી મૂડી પડતર બંને સરખું થાય, 15% આપેલું છે. એટલે ભાગ્યા શું કરવાના, 15%. એટલે કે 40,000, અહીંયા હું તમને કરાવું છું. બરાબર, 40,000 ભાગ્યા 15% કરવાનું છે કેલ્ક્યુલેટરમાં. 40,000 ભાગ્યા 15% કરશો એટલે તમને મળશે શું મળશે, ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 2,66,667. બરાબર, 40,000 ભાગ્યા 15% કરશો એટલે 2,66,667 રૂપિયા તમને ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળશે. વત્તા કરવાના ડિબેન્ચરનું બજાર મૂલ્ય. પરંતુ કંપની મૂડી માળખામાં કોઈ પણ પ્રકારનું દેવું કે ડિબેન્ચર બહાર પાડતી નથી. એટલે ડિબેન્ચરનું બજાર મૂલ્ય શું આવશે, 0. અને જે આવે એ તમારી શું આવશે, કંપનીનું મૂલ્ય આવશે. શેના આધારે, શેના આધારે, ચોખ્ખી આવક અભિગમના આધારે જે આવે એ તમારું શું આવશે, બજાર મૂલ્ય, કંપનીનું મૂલ્ય એમ.
2,66,667. તો હવે આપણે જોઈએ કે આ ફોર્મેટ છે એ તમે જોઈ લીધું કે ભાઈ ચોખ્ખી આવક અભિગમનું આ ફોર્મેટ છે એ તમને શું કહેવા માગે છે, બરાબર. દાખલાની રકમ પ્રમાણે ફોર્મેટ આપણે જોયું. ચોખ્ખી આવક અભિગમમાં 40,000 રૂપિયા તમને કાર્યકારી આવક આપી છે, એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક આપી છે. ડિબેન્ચર બહાર નથી પડતા એટલે વ્યાજનો દર આવશે નહીં, એટલે 0. કરવેરા પહેલાંની આવક પણ કેટલી આવશે? 40,000. કરવેરાનો દર પણ આપ્યો નથી એટલે બાદ કરીએ 0. 40,000 કરવેરા પછીની આવક ભાગ્યા ઇક્વિટી મૂડી પડતરનો દર 15% આપેલો છે એટલે ભાગ્યા 15% કરો એટલે મળે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 2,66,667 વત્તા તમે ડિબેન્ચરનું બજાર મૂલ્ય કરો એટલે મળે 2,66,667 કંપનીનું મૂલ્ય. તો આ વાત થઈ. હવે આપણે જોઈએ કે તમને શું શોધવાનું કીધું છે. તો શોધવાનું તમને કીધું છે ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે ઇક્વિટીનું બજાર મૂલ્ય અને પેઢીનું મૂલ્ય તથા મૂડી પડતરનો દર. હવે ઇક્વિટીનું બજાર મૂલ્ય જો તમે કોષ્ટકમાં જોવા જાઓ તો તમને અહીંયા મળી ગયું છે, જુઓ આ, બરાબર. કોષ્ટકમાં તમે જોવા જાઓ તો આ તમને શું મળી ગયું છે? ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય તમને મળી ગયું છે. પેઢીનું મૂલ્ય એટલે શું મળી ગયું છે? કંપનીનું મૂલ્ય પણ તમને અહીંયા શું છે? મળી ગયું છે. અને જો તમે સરેરાશ મૂડી પડતરનો દર શોધવાનો હોય તો એ આપણે છે એ શોધવાનો છે. પરંતુ તમને જો આની ગણતરી તમને શોધવાની ગણતરી કરીને કરવાનું કીધું હોય તો તમારે અગાઉ આપણે સૂત્ર જોયા એ પ્રમાણે તમારે સૂત્ર પ્રમાણે છે એ કરવાનું. સૌથી પહેલાં શું શોધવાનું? ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. જો ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય તમને કીધું છે એટલે કરવેરા પછીની આવક કે કમાણી ભાગ્યા ઇક્વિટી પડતરનો દર કરો. એટલે કે જે તમને અહીંયા આપ્યું છે, જે તમે અહીંયા કોષ્ટકમાં કેલ્ક્યુલેશન કરી છે એના આધારે જ ઇક્વિટીનું બજાર મૂલ્ય છે એને સૂત્ર પ્રમાણે આવી રીતે ગણી શકાય. અને આમ તમે ન ગણો અને ડાયરેક્ટ તમે એમ લખી નાખો કોષ્ટકની માહિતી પ્રમાણે ઇક્વિટીનું બજાર મૂલ્ય બરાબર 2,66,667 રૂપિયા તો પણ ચાલે. પરંતુ જો ગણતરી કરવી હોય તો કેમ કરવાની? તો કે ભાઈ સૂત્રનું કોષ્ટક છે એ પ્રમાણે તે કરવેરા પછીની આવક ભાગ્યા ઇક્વિટી મૂડી પડતરનો દર કરો એટલે તમને શું મળી જશે? ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળી જશે. એટલે 40,000 ભાગ્યા 15% કરો એટલે 2,66,667 મળી જાય. પેઢીનું મૂલ્ય એટલે શું? સૂત્ર મેં તમને અગાઉ હમણાં શીખવાડ્યું એમ કે પેઢીનું મૂલ્ય એટલે શું થાય? ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય વત્તા ડિબેન્ચરનું બજાર મૂલ્ય. તો અહીંયા જુઓ તમને કોષ્ટકમાં છે એ ઇક્વિટીનું બજાર મૂલ્ય છે ગણતરી પરથી શું છે? મળી ગયું છે. તો ઇક્વિટીનું બજાર મૂલ્ય તમને ગણતરી ઉપરથી મળી ગયું કેટલા રૂપિયા? તો કે ભાઈ ઇક્વિટીનું બજાર મૂલ્ય ગણતરી ઉપરથી તમને મળ્યું છે 2,66,667 રૂપિયા વત્તા ડિબેન્ચરનું બજાર મૂલ્ય શું થાય? 0, કારણ કે ડિબેન્ચર કંપની બહાર પાડતી નથી. એટલે 2,66,600 વત્તા 0 કરો એટલે કંપનીનું બજાર મૂલ્ય પણ કેટલું આવે? 2,66,600 રૂપિયા. અને હવે જોવાનું છે ત્રીજું, મૂડી પડતરનો દર. જે તમને ત્રીજું શોધવાનું કીધું છે કે મૂડી પડતરનો દર શોધો. તો મૂડી પડતરનો દર શોધવા માટે સરેરાશ મૂડી પડતરના દરનું સૂત્ર શું થાય? તો કે ભાઈ વ્યાજ અને કરવેરા પહેલાંની આવક ભાગ્યા કંપનીનું મૂલ્ય ગુણ્યા 100. તો કોષ્ટકમાં જોઈએ સૌથી પહેલું આવે છે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કેટલી છે? 40,000. તો તમારે અહીંયા વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કેટલી લખવાની? 40,000. કંપનીનું મૂલ્ય તમને કેટલું મળ્યું કોષ્ટકમાં? છેલ્લે અહીંયા છે જુઓ 2,66,667. તો ભાગ્યા કરવાનું 2,66,667 ગુણ્યા 100 કરો એટલે તમને મળશે કંપનીનું મૂલ્ય કેટલા ટકા? 15%. બરાબર. તો આ દાખલો થયો ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે. એક તમારી માટે થોડુંક આ દાખલામાં નવું આવ્યું છે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. જે તમે કોષ્ટકમાં આપ્યું છે ને એ આધારિત આ સૂત્ર બન્યું છે કે કરવેરા પછીની આવક ભાગ્યા ઇક્વિટી મૂડી પડતરનો દર એટલે તમને મળે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. અને જો આવી રીતે ન કરવું હોય તો ડાયરેક્ટ તમને અહીંયા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળી ગયું છે તો ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય બરાબર 2,66,667 રૂપિયા ડાયરેક્ટ પણ લખી શકાય. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમનું ફોર્મેટ શું છે, રૂઢિગત અભિગમનું ફોર્મેટ શું છે, અને લાસ્ટમાં આપણે ચોખ્ખી આવક અભિગમનો એક દાખલો જોયો. આવો જ સેમ દાખલો છે એ આપણે એક હોમવર્કમાં પણ આજે હું તમને એમની PDF છે એ સેન્ડ કરીશ. તમારે તમારી જાતે આવા જ એક બીજા દાખલાની પ્રેક્ટિસ છે એ કરવાની છે. તો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.